જય શ્રી કૃષ્ણ. આ કમેન્ટ વાંચો, બહુ લાંબી છે એટલે હું ફરીથી નહીં વાંચું. એક વાત કહું, તમે લોકો મારા માટે કાંઈ લખશો ને તો હું એનો જવાબ દેવો જરૂરી સમજતી પણ નથી, અને એમ જ કહીશ કે જે છે એ છે ભાઈ, માની લ્યો. ને પોણી ગઈને પા વાકી રહી, માથાકૂટમાં હું પડવા માંગતી જ નથી, પણ પ્લીઝ મારા ઘરને મારા દેશને કશું ના કહેતા, કેમ કે સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આવું તમારે પણ તમારી કન્ટ્રી માટે ગાવું જોઈએ. આઈ ડોન્ટ નો ક્યાંના છો તમે, રાઈટ? જે આપણું છે ને એના માટે તો આપણને માન સન્માન નહીં, અભિમાન હોવું જોઈએ. એટલે મારા દેશમાં બધું જ પરફેક્ટ છે. જે થઈ રહ્યું છે એ તો અહીંયા પણ થાય છે, બરાબર છે? તો નહીં, મારે કંઈક ત્યાં છે ને સલાહ દેવાની કે તમારી કોમેન્ટ વાંચીને વિચારવાની જરૂર જ નથી. તમે એમ કહો છો કે એરપોર્ટથી અમુક એરિયા ખાલી રાખવો જોઈએ. ઇન્ડિયા ઇઝ મોસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી, રાઈટ? કેટલું ઇન્ડિયા ખાલી રાખે? 10 કિલોમીટર, 20 કિલોમીટર? કંઈ અંદાજો ખરો કે આના પછી પ્લેન પડશે ને આ ડિસ્ટન્સ પછી પ્લેન નહીં પડે? વાતો કરો છો. તમને ખબર છે આ પ્લેન પડ્યા પછી પણ બીજે દિવસે ઘણાએ પોતાની ટિકિટ બુક કરી હશે ઘરે જવા માટે. હું પણ જવાની છું. થાય, આપણે લોકો અકસ્માત થાય, એનું દુઃખ થાય, પણ એમાં મારા અને તમારા બ્રેઇન વાપરવાની જરૂર નથી. ત્યાં બેઠા છે ને બધા બહુ હોશિયાર છે, અને અમને લોકોને એના ઉપર પૂરો ટ્રસ્ટ છે કે કંઈ પણ રીઝન હશે એ ફાઇન્ડ આઉટ કરશે અને સોલ્વ કરવાની ટ્રાય કરશે. નેક્સ્ટ ટાઈમ આવું ઇન્સિડન્ટ ના થાય એની પણ એ લોકો પૂરી ટ્રાય કરશે. એટલે રહેવા દો ને, શું કહેવું.